Hello, all. This is Hardik Dahiya. Welcome to my first podcast with the co-founder of Creators Club. Right? Welcome, કેવલભાઈ. વેલકમ. આ ફર્સ્ટ પોડકાસ્ટમાં આપણે એવું કરવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ ઇન્ફ્લુએન્સરને જે ઇન્ફ્લુએન્સર્સ નથી એને સ્ટાર્ટ કરવું છે તો હાઉ વી કેન સ્ટાર્ટ ધ ઇન્ફ્લુએન્સિંગ, રાઈટ? સો કેવલભાઈ, વેલકમ ટુ ધ પોડકાસ્ટ. થેન્ક યુ. એન્ડ મારો ફર્સ્ટ ક્વેશ્ચન છે, બહુ જ બેઝિક ક્વેશ્ચન હશે કે કોઈએ ઇન્ફ્લુએન્સિંગ ચાલુ જ નથી કર્યું, રાઈટ? અને એને અગર ઇન્ફ્લુએન્સિંગ ચાલુ કરવું છે તો એ કઈ રીતે ચાલુ કરી શકશે? ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન્સ, તમારો ફર્સ્ટ પોડકાસ્ટ છે. થેન્ક યુ સો મચ. કોઈ પણ ઇન્ફ્લુએન્સર છે કે ક્રિએટર છે જેને આ જર્ની સ્ટાર્ટ કરવી છે તો સૌથી પહેલાં તો એને એક ડેડિકેશન એનામાં હોવું ઇમ્પોર્ટન્ટ છે, પછી સિરિયસનેસ, પછી લોંગ ટર્મ વિઝન. કેમ કે આ એવી વસ્તુ છે કે તમે રાતોરાત, લોકોને એક મીથ હોય છે કે ભાઈ રાતોરાત કેમ ફેમસ થવું, એવી શું કરવું કે રાતોરાત ફેમસ થઈ જાય. સો એ એક લોકોને મીથ હોય છે. તો સૌથી પહેલાં જ્યારે સ્ટાર્ટ કરે ત્યારે આટલી એનામાં એબિલિટીઝ હોય છે તો એ સ્ટાર્ટ કરે તો પહેલાં સૌથી પહેલાં એને નીશ સિલેક્ટ કરવાની કે એ શું નીશમાં કામ કરી શકે, એનો ઇન્ટરેસ્ટ શું છે, કઈ વસ્તુમાં એને એ ઇન્ટરેસ્ટ છે કે રોજ ઉઠીને એ કન્ટેન્ટ એમાં બનાવી શકે. પછી એ જ્યારે કન્ટેન્ટ બનાવતી હોય ત્યારે થાક ન લાગે એ ટાઈપની એને નીશ ચૂઝ કરવાની. સો સૌથી પહેલાં એ નીશ ચૂઝ કરે, નીશ ઉપર એ આગળ કન્ટેન્ટ બનાવવાનું સ્ટાર્ટ કરે કે જે એની પાસે કહેવાય ને ડેપ્થમાં નોલેજ હોય. કોઈ જ્યારે સ્ક્રોલિંગ કરતા હશે વ્યુઅર ત્યારે એની લાઈફમાં તમે શું વેલ્યુ એડ કરો છો તો તમે એને સાચો ઇન્ફ્લુઅન્સ કર્યો કહેવાય. કરેક્ટ. બહુ જ સરસ એક તમે વર્ડ યુઝ કર્યો કે એમાં ઇમ્પોર્ટન્સ કઈ રીતે ક્રિએટ કરી શકો, રાઈટ? તો કેવલભાઈ, એક સિમ્પલ એવો ક્વેશ્ચન કે કોઈ પણ વિડીયોઝ છે અથવા કોઈ પણ રીલ છે કે અત્યારે, તો એમાં સ્ટોરી ટેલિંગનું કેટલું ઇમ્પોર્ટન્સ હોઈ શકે? એ સ્પેસિફિક ટુ છે એમ કે ફોર એક્ઝામ્પલ હું છું તો મને સ્ટોરી ટેલિંગ ગમે છે તો હું એને ફોલો કરીશ એમ. ઓકે. પણ ઘણા વ્યુઅર્સ છે તો બધાને પોતપોતાની ઓડિયન્સ મળી જ જાય એમ. તમે જે પ્રકારનું કન્ટેન્ટ તમે બનાવતો હોય, ફોર એક્ઝામ્પલ ડાન્સનું બનાવો છો, કંઈ ક્રિન્જ કન્ટેન્ટ બનાવો છો, તો બધાની ઓડિયન્સ બધાની અલગ અલગ હોવાની. એવું જરૂરી નથી કે બધાને સ્ટોરી ટેલિંગ ગમે. સો એવું જરૂરી પણ નથી કે બધા ક્રિએટર સ્ટોરી ટેલિંગ ઉપર મૂવ થાય. ફોર એક્ઝામ્પલ સ્ટોરી ટેલિંગ સ્ટાર્ટ કર્યું કોઈ કન્ટેન્ટ ક્રિએટર, આફ્ટર ઓલ તો એ પેમેન્ટ માટે ક્યાંક કરતા હશે. કરેક્ટ. તો એને જ્યારે બ્રાન્ડ હાયર કરે ત્યારે બ્રાન્ડને સ્ટોરી ટેલિંગ જોઈએ છે કે નહીં. કરેક્ટ. સો આવી બધી વસ્તુઓ એમાં જોવી પડે. ઓકે, દેટ વિલ બી મચ બેટર. બહુ જ સરસ એડવાઇસ છે. બીજો એક ક્વેશ્ચન સર તમને કે કોઈ પણ ઇન્ફ્લુએન્સર અગર સ્ટાર્ટ કરે છે તો પેલો મગજમાં એ જ વિચાર આવે કે હું કઈ રીતે રેવન્યુ જનરેટ કરી શકીશ, રાઈટ? અથવા હું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક કરવું પડતું હોય, રાઈટ? તો એમાં મને રિટર્ન ક્યારે અને કેટલું જલ્દી મળી શકે, રાઈટ? તો સર એની માટે તમે શું એક એડવાઇસ આપી શકશો? અગેન એ કન્ટેન્ટ ઉપર ડિપેન્ડ છે. કરેક્ટ. કે તમે કઈ ટાઈપનું કન્ટેન્ટ આપો છો માર્કેટમાં, અને મેં કીધું ને લોકોની લાઈફમાં તમે શું વેલ્યુ એડ કરો છો. કરેક્ટ. ફોર એક્ઝામ્પલ હું રાજકોટથી બિલોંગ કરું છું તો રાજકોટમાં હું કન્ટેન્ટ ક્રિએશન સ્ટાર્ટ કરું તો તમે એવું વિચારો છો કે ઓકે મને પેઇડ પ્રમોશન મળવાને સ્ટાર્ટ થઈ જાય, ક્યારે મળે એવું પણ તમે વિચારી શકો. તો જ્યારે તમે સ્ટાર્ટ કરો છો ત્યારે તમે જે નીશ ચૂઝ કરી એ નીશના બેઝ ઉપર તમે કન્ટેન્ટ પહેલા બનાવવાનું સ્ટાર્ટ કરો. કરેક્ટ. તમે પહેલા એટલા શ્યોર થઈ જાઓ, તમે એટલા એમાં ઓલા થઈ જાઓ કે તમે એક્સપર્ટ થઈ જાઓ. કરેક્ટ. પછી તમે બ્રાન્ડ પ્રમોશન લઈ જ શકો અને બ્રાન્ડ તમને સામેથી અપ્રોચ કરશે. ઘણા બધા ક્રિએટર્સ મારી નજરની સામે છે કે જે રોકેટની જેમ ઉપર જતા હોય. કરેક્ટ. શું કામ કે એના કન્ટેન્ટના હિસાબે. રિસન્ટલી એક તમને એક્ઝામ્પલ આપું, એક ક્રિએટરનું તમને નામ આપું, જાનવી જેઠવા કરીને. જાનવી જે જેઠવા છે, હું એને 15,000 સમથિંગ એના ફોલોઅર્સ હતા ત્યારથી એને ફોલો કરું છું. કરેક્ટ. વિધિન 3 to 6 મંથમાં એ છોકરીના ફોલોઅર્સ 100 ને અત્યારે 100+ એના ફોલોઅર્સ છે. કરેક્ટ. 100K પ્લસ. સો એ શું છે તો એનું કન્ટેન્ટ એવું છે કે લોકો એને રિલેટ કરે છે. જ્યારે કોઈ વ્યુઅર્સ છે એ વ્યૂ કરશે એ કન્ટેન્ટને, એ પોતાની જાતને રિલેટ કરે છે કે ભાઈ મારી ઘરે આવું જ હાલતું હશે. કરેક્ટ. મોહિલ રામાણી છે તો કોઈ પણ ધમધમતા બિઝનેસમાં મોહિલભાઈ એ જે બિઝનેસની એક્ટિવિટીઝ હોય ને એ જ દર્શાવે છે. કરેક્ટ. પણ સામેવાળો જે બિઝનેસમેન હશે ને એ સમજી જશે કે ઓકે મારા ધંધામાં આવું જ હાલતું. કરેક્ટ. નાઇસ. યસ. કેટલો રિલેટેબલ છે ને એના બેઝ ઉપર એ આગળ નક્કી કરી શકે. કરેક્ટ. અને સરજી બીજું એક એવું પૂછવાનું કે કોઈ પણ ઇન્ફ્લુએન્સર અગર સ્ટાર્ટ કરે છે
તો એને ઓલવેઝ એવું વિચારવું જોઈએ કે આઈ શુડ ગો ફોર યંગ ઓડિયન્સ, કે મારે યંગ ઓડિયન્સને જ કેટર કરવાની, કે અથવા કોઈ એજ ગ્રુપને કેટર કરવાનું, કે તો એમાં કઈ રીતે આગળ વધી શકે? અગેન નીશ ઉપર છે કે Okay. તમે કઈ નીશમાં કામ કરો છો. પહેલા તો ફોર એક્ઝામ્પલ હું ફૂડ નીશમાં કામ કરું છું. કરેક્ટ. તો ફૂડ માં જોવા જઈએ તો ઘણી બધી પ્રીમિયમ બ્રાન્ડે છે. તો તમારે નક્કી કરવાનું છે તમારે કઈ બ્રાન્ડ હારે કામ કરવું છે. કરેક્ટ. કેમ કે ઘણી નાની બ્રાન્ડ્સ પણ હોય, ઘણા કહેવાય ને આજકાલ તો ઓલા કાર્ટ પણ હોય છે. યસ યસ તો યસ. કાર્ટના લોકો પ્રમોશન કરતા હોય. તમારી નીશ તમારે ચૂઝ કરવાની છે. મારે કેવા કસ્ટમરની સાથે કામ કરવું, કેવી બ્રાન્ડ સાથે કામ કરવું. અત્યારે લોકો મિક્સઅપ એટલા માટે કરતા હોય છે કે ભાઈ લોકોને ના પાડતા નથી આવડતું. કરેક્ટ કરેક્ટ. હું મારી નીશ ફૂડની છે અને મને કોઈ એમ કે લાઈફસ્ટાઈલ વાળા વ્યક્તિ કે ભાઈ તમે મારા બ્રાન્ડનું પ્રમોશન કરો, તો મને ના પાડતા નથી આવડતું. કરેક્ટ. ઈ અત્યારે સિનારીઓ બનતો હોય છે, જેથી કેવું છે કે એનું ઓડિયન્સ ડાયવર્ટ થાય છે અને બ્રાન્ડને એનું રિઝલ્ટ નથી મળતું. મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે કેમ કે જ્યારે બ્રાન્ડ કોઈ ઇન્ફ્લુએન્સરને હાયર કરતી હોય ત્યારે ઈ લોકો ROI પહેલા જોતા હોય. કરેક્ટ કરેક્ટ. સો આ બેમાં યસ યસ. થેન્ક યુ સો મચ ફોર ધીસ એડવાઇસ. અને સરજી બીજું હજી એક એવો ક્વેશ્ચન કે કોઈ પણ ઇન્ફ્લુએન્સર છે, માની લો કે બની ગયો છે અથવા સ્ટાર્ટિંગ જર્નીમાં છે, તો હાઉ હી શુડ ગો ફોર બ્રાન્ડ પ્રમોશન? માની લો કે એને કોઈ બ્રાન્ડ્સ મળી ગઈ છે, તો આ સારી જ હશે કે ખરાબ હશે, કે કઈ રીતે ટ્રસ્ટ બિલ્ડઅપ કરવો એ બ્રાન્ડ ઉપર? આના લીધે છે ને ક્રિએટર ક્લબ ક્યાંક વચ્ચે રોલ પ્લે કરે છે. કરેક્ટ. તો ક્રિએટર ક્લબ શું છે કે તો બ્રાન્ડ અને ઇન્ફ્લુએન્સરને જોડતી કડી છે. તો અમારામાં જ્યારે કોઈ ઇન્ફ્લુએન્સર ઓનબોર્ડ થાય છે ને ત્યારે અમે એની A to Z પ્રોફાઇલ વેરીફાઈ કરીએ છીએ કે એની ઓડિયન્સ જેન્યુઅન છે, વ્યૂઝ જેન્યુઅન આવે છે, ઓકે, એને કન્સિસ્ટન્સી એ લોકો રાખે છે કે નહીં, બ્રાન્ડનું કામ ટાઈમલી કમ્પ્લીટ કરી દેશે કે નહીં. તો આવી બધી વસ્તુઓને અમે વેરીફાઈ કરીને અમારા પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરતા હોઈએ છીએ. ઓકે. સેમ વેમાં બ્રાન્ડને પણ જ્યારે અમે ઓનબોર્ડ કરીએ છીએ ત્યારે બ્રાન્ડની પણ બધી ડિટેલ્સ અમે વેરીફાઈ કરતા હોઈએ છીએ કે જેન્યુઅન બ્રાન્ડ છે કે નહીં. બીકોઝ ઓફ કે ક્રિએટર ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ગર્લ્સ પણ કામ કરતી હોય. કરેક્ટ. તો ક્યાંક સેફટીનો પણ ઇશ્યુ આવવાની શક્યતા હોય. કરેક્ટ. તો ઘણા ક્રિએટર્સ એના પેરેન્ટ્સ લઈને મને મળવા આવે છે કે ભાઈ તમે આ બ્રાન્ડ પ્રમોશન અમને અપાવડાવો છો, તો એ બ્રાન્ડ જેન્યુઅન છે કે નહીં, એ એકલા ત્યાં જઈ શકશે કે નહીં. ત્યારે અમે એમને ટ્રસ્ટ આપીએ છીએ કે ભાઈ તમે એ ચિંતા ન કરો. જ્યારે ક્રિએટર ક્લબ તરફથી તમને કંઈ પણ ઓર્ડર્સ આવે છે કે પ્રમોશન્સની તમને આવે છે, તો તમે બેઝિઝક તમે ત્યાં જઈ અને તમારું કામ, તમારું કન્ટેન્ટની ક્વોલિટી તમે ત્યાં આપી શકો. કરેક્ટ. સો ક્રિએટર ક્લબ આ બે વચ્ચેનો એક ટ્રસ્ટ છે. યસ યસ. સો નાઇસ ઓફ ધીસ પ્લેટફોર્મ. એન્ડ સર હજી એક ક્વેશ્ચન એવો હતો કે ઇન્ફ્લુએન્સર્સ એક જર્ની સુધી પહોંચી ગયા છે, રાઈટ? તમે એને હેલ્પ કરીને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરાવી દીધું, એન્ડ પછી ઘણા બધા બ્રાન્ડ ડીલ્સ કરવા માંડ્યા છે, રાઈટ? તો એ કઈ રીતે વિચારી શકે કે આવનારા 5 વર્ષમાં મારે આ કરવાનું છે, રાઈટ? અથવા હું કોઈ પણ વસ્તુમાં તમે જેમ કીધું એમ નિશ છું, રાઈટ? મને બ્રાન્ડ ડીલ્સ મળવા માંડી છે, રાઈટ? તો હવે મારે આવનારા 5 વર્ષમાં શું મારો પ્લાન હોવો જોઈએ? તો એમાં કઈ રીતે તમે એડવાઇસ આપી શકશો? આ ઇન્ડસ્ટ્રી છે ને એમાં હજી બહુ મોટો સ્કોપ છે. અત્યારે આખા ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની તમને વાત કરું, કન્ટેન્ટ ક્રિએટરની, તો 12,000 કરોડની ઇન્ડસ્ટ્રી છે અત્યારે એઝ ઓફ નાઉ. ઓકે. હવે નેક્સ્ટ 5 વર્ષમાં એ 2032 સુધીમાં 50,000 કરોડની ઇન્ડસ્ટ્રી થવાની છે. કરેક્ટ. તો પહેલા તો એને બ્રાન્ડમાં જ એટલો સ્કોપ છે. જેમ કે રાજકોટની વાત કરું તો રાજકોટમાં ખાલી 10% લોકો જ ખાલી ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કરાવે છે, તો 90% તો હજી બાકી છે. બીકોઝ ઓફ કે રાજકોટ એશિયાની નંબર 1 ઇન્ડસ્ટ્રીમાં રાજકોટનું નામ આવે છે. કરેક્ટ કરેક્ટ. તો હજી 90% બ્રાન્ડ તો એ બાકી છે, એટલે એ સ્કોપ તો એની પાસે છે. સાથે સાથે એ પોતાની એન્ટરપ્રિન્યોર જર્ની પણ સ્ટાર્ટ કરી શકે, પોતાની પ્રોડક્ટ, પોતાની સર્વિસીસ લોન્ચ કરી શકે અને એને માર્કેટિંગ કરશે. એનું બહુ સરસ એક્ઝામ્પલ છે 5 લીટર મોકલાવું મારા વાલા. સો એને જે બ્રાન્ડ બનાવી છે, તો એ પોતે એઝ અ સોશિયલ મીડિયામાં જ બધી આખે કોઈને કેમ્પેન રન કરીને બ્રાન્ડ બનાવી છે. કરેક્ટ. અત્યારે 5 લાખ કસ્ટમર પણ એમના થઈ ગયા છે. કરેક્ટ. સો એ ઝીરોમાંથી એને સ્ટાર્ટ કર્યું, તો એની પોતાનું એઝ અ એન્ટરપ્રિન્યોર જર્ની એઝ અ ફાઉન્ડર સ્ટોરી તરીકે જેને સ્ટાર્ટ કર્યું હતું. કરેક્ટ. તો પણ લોકો આવું પણ કરી શકે છે. યસ યસ. સરજી બીજું એક એવી ઘણા યંગ છે કે અથવા કોઈ એજ ગ્રુપને ક્વેશ્ચન આવી શકે, મારી પાસે બજેટ પણ છે, મારી પાસે બધી વસ્તુ અવેલેબલ છે, રાઈટ? તો પણ અમુક પર કેવું થતું હોય છે કે માણસો ફેલ થઈ જતા હોય છે એક પોઈન્ટે જઈને, રાઈટ? તો એવી કઈ ભૂલ કરતા હશે તો તમે એક એવી એડવાઇસ આપી શકો કે પહેલાં જો આપણને ખબર હોય તો એ ઇન્ફ્લુએન્સર અગર સ્ટાર્ટ જર્ની કરે છે પોતાની અથવા મિડ જર્નીમાં છે, તો એ ભવિષ્યમાં એ ભૂલ ના કરે?
શરૂઆતનો જ્યારે એનો સમય હશે ને ત્યારે ઓબ્વિયસલી એનાથી ભૂલ થવાની છે. કરેક્ટ. બરાબર છે કે એને શીખવાનું છે એમાંથી હમ. કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈ બ્રાન્ડ સાથે કામ કરે છે. હમ. અત્યારે જ હું તમને એક રિસન્ટલી જ હમણાં એક એક્ઝામ્પલ આપું. મને ક્રિએટર મળવા માટે આવ્યા હતા. એમને જુનાગઢને કોઈ બ્રાન્ડ અપ્રોચ કર્યો. એટલે અહીંથી વ્યક્તિ જુનાગઢ ગયા, એમનું શૂટ કર્યું, શૂટ કરીને આપી પણ દીધું. તો ત્યારે સુધી હજી એને પેમેન્ટ નહોતું મળ્યું. પછી એ કે હું અપલોડ કરીને પછી તમને પેમેન્ટ આપું. એટલે ભાઈ રાજકોટ આવી ગયા પાછા. એટલે પછી 10-15 દિવસથી હજી પેમેન્ટ ના આવ્યું. એટલે ત્યારે એમને ફોન કર્યો કે ભાઈ તમે હજી મને પેમેન્ટ કરાવી દો એમ. તો ઓલા ભાઈ ડાયરેક્ટ સિમ્પલ આન્સર આપ્યો, ભાઈ તમારામાં વિડીયોમાં કઈ રિઝલ્ટ જ નથી મળ્યું એમ. સો હું કહેવા શું માંગુ છું કે કોઈ પણ ઇન્ફ્લુએન્સર જ્યારે આવી રીતના કામ કરે હોય એની કોસ્ટ તો બધી લાગી હશે, ટ્રાન્સપોર્ટેશન, એડિટિંગ કોસ્ટ, એનો પોતાનો ટાઈમ. તો આ બધી વસ્તુઓ જ્યારે કહેવાય ને કે જેન્યુનિટી તમને ખબર નથી. એઝ અ બિઝનેસમેન, એઝ અ પ્લેટફોર્મ ક્રિએટર ક્લબ, તો એ તમને અમે એન્શ્યોર કરીએ છીએ કે તમને પેમેન્ટ મળી જશે. કરેક્ટ. સો આવી અમુક વસ્તુઓ ભૂલો કે ભાઈ જે પોતાના પ્લેટફોર્મ ઉપર ત્યાં આવીને પોતાની પ્રોફાઇલ બનાવી શકે. તો આવું એ કરી શકે જેથી એને આગળ જતા એને લોંગ ટર્મ વિઝન પણ દેખાય અને ઘણી બધી વસ્તુઓ એને ક્લેરિટી મળે. કેમ કે પ્લેટફોર્મ જ્યારે વચ્ચે આવતું હોય ને ડીલ્સમાં ત્યારે એક ટ્રાન્સપરન્સી હોય. જેમ એમેઝોનમાં કેમ કોઈ પ્રોડક્ટ તમને ડાયરેક્ટ એના રિવ્યુ રેટિંગ દેખાતા હોય, કરેક્ટ, પછી એની પ્રાઇસ તમને પહેલા જ દેખાઈ જતી હોય. સો આ ટ્રાન્સપરન્સી વાળો પાર્ટ છે. તો ટ્રાન્સપરન્સી પણ મળે અને લોંગ ટર્મ સસ્ટેનેબલ પણ રહી શકે. યસ યસ. સો એક સરે જેમ કીધું એમ બધાને એક સિમ્પલ એડવાઇસ કે ફેલ થાવ કે આગળ વધો, ટ્રાય કરતું રહેવું, ડેડિકેશન સાથે રહેવું, રાઈટ. અને સર મારું કંઈ રહી જતું હોય તો મેં એડ ઓન થોડુંક કરીએ. નહીં, બહુ સારું. તમે આજ ફર્સ્ટ પોડકાસ્ટ તમારું છે એ જ બહુ સારું રહ્યું છે અને તમારો કોન્ફિડન્સ બહુ સારો છે. તમે હજી આગળ હું એવું ઈચ્છું છું કે તમે હજી નેક્સ્ટ બીજા પણ પોડકાસ્ટ સ્ટાર્ટ કરો. થેન્ક યુ સો મચ બોથ ધ co-founders કેવલભાઈ અને ચિરાગભાઈ ફોર પ્રોવાઇડિંગ ધીસ પ્લેટફોર્મ. ઘણા બધા ઇન્ફ્લુઅન્સર્સને તમે આ રીતે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરો છો જેની મદદથી ઓબ્વિયસલી જે નથી એક સ્ટેજ પર પહોંચી શકતા અને ઓબ્વિયસલી કંઈક પ્લેટફોર્મ મળે તો એ શ્યોરલી આગળ જઈ શકશે. ક્રિએટર ક્લબ છે ને ઓલવેઝ ક્રિએટરને સપોર્ટ કરવા માટે જ બન્યું છે. કરેક્ટ. અમે જે અત્યારની એક્ટિવિટી છે એવી ઘણી બધી એક્ટિવિટી અમે ક્રિએટર્સ માટે જ ઓનલી ફોર કરતા હોઈએ છીએ. કરેક્ટ. કે જે ત્યાં જેમ કે હમણાં અમે એક નોલેજ નાઇટ કરી હતી ક્રિએટર્સ માટે. તો જે મોટા લેવલે ક્રિએટર્સ છે, જેના સારા એવા ફોલોઅર્સ છે, માર્કેટમાં એનું નામ સારું છે, એવા લોકો જે હજી પોતાની ક્રિએટર જર્ની સ્ટાર્ટ કરીએ છે એવા ક્રિએટર્સને ગાઈડન્સ આપે છે. કરેક્ટ. સો એ એક કેવું થયું કે અનફિલ્ટર વાતો થઈ બધી. યસ યસ. કરેક્ટ. તો લોકોને એમાંથી ઇન્સાઇટફુલ મળે છે ને પોતે કંઈક નવી જર્નીમાં એને કિક ઓફ પણ મળતું હોય છે. શ્યોર. યસ. ઘણી બધી જગ્યાએ હિડન બેનિફિટ મળતા હોય છે. યસ યસ. 100%. તો બસ બધાને એ જ કહેવાનું કે ધીસ વોઝ ગ્રેટ એડવાઇસીસ ફ્રોમ ધ કેવલ સર એન્ડ ચિરાગ સર, ઓબ્વિયસલી બોથ ધ co-founders ઓફ ધ ક્રિએટર ક્લબ, રાઈટ. ઓબ્વિયસલી આવી રીતે મળતા રહેશું ને ગાઈડન્સ તમે આપતા રહ્યો અને પ્લેટફોર્મ આપતા રહ્યો. થેન્ક યુ સો મચ ક્રિએટર્સ ક્લબ. થેન્ક યુ.